હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. આજે સરસ મજાનો ટોપિક છે વેલેન્સ બોન્ડ થિયરી, અને ખૂબ મજાના ટોપિકમાં ખૂબ સરસ રીતે ખૂબ સરસ તૈયાર થઈને વીબીટીમાં આગળ વધીએ. દીકરાઓ, નોટ પેન તૈયાર રાખજો. એટલા બધા એક્સ્ટ્રા પોઈન્ટ્સ આવવાના છે, એટલું બધું એક્સ્ટ્રા મટીરિયલ આવવાનું છે કે જે તમે કદાચ એમ કહેશો કે સર આટલા બધા એક્સ્ટ્રા ટોપિક્સ છે, અથવા તો આટલું બધું સર એક થિયરીમાં શીખવાનું છે. બહુ જ બધા પોઈન્ટ્સ છે, ટેકનિકલ પોઈન્ટ્સ બહુ જ બધા છે, એટલે બી એલર્ટ. બરોબર છે. 2 ભાગ પડવાના છે બીબીટીના. આજે એના મુદ્દા સમજાવીશ, બરોબર છે, અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણો સમજીશું. તો મારી સાથે રહેશો અને આગળ વધીએ આપણે વેલેન્સ બોન્ડ થિયરીમાં. તો દીકરાઓ, સૌથી પહેલા વેલેન્સ બોન્ડ થિયરી લખવા જઈએ વીબીટી એ પહેલા કોના માટે છે વેલેન્સ બોન્ડ થિયરી? તો કે વેલેન્સ બોન્ડ થિયરી છે એ દર્શાવી છે હિટલર. પેલો નહીં, હિટલર ખબર પડે ને, અને લંડન. 2 વૈજ્ઞાનિક છે, અને ત્રીજો વૈજ્ઞાનિક છે પાઉલિંગ, કે જે એને આગળ વધારી. પાઉલિંગે સપોર્ટ કર્યો, ક્યાં ક્યાં તકલીફ પડી હોય ત્યાં ત્યાં પાઉલિંગે થોડું ધક્કો માર્યો કે ચલો ભાઈ આગળ જવા દો, તકલીફ પડી, ચલો હું હાજર છું. તો પાઉલિંગે એને આગળ વધાર્યો. આ જે ચર્ચા કરવાની છે આપણે સહસંયોજક બંધ માટે દીકરાઓ ચર્ચા કરવાની છે. કે સહસંયોજક બંધ માટે, એમ તો સહસંયોજક બંધ માટે કેટલી થિયરી આવી જુઓ. પહેલી થિયરી કઈ આવી? લુઈસ થિયરી. ડોટ મેટ્રિક્સ એટલે કે લુઈસ બંધારણો આપણે જોયા. એના પછી VSEPR આપણે કમ્પ્લીટ કરી. એના પછી અત્યારે હાલ વેલેન્સ બોન્ડ થિયરી છે, આપણે ભણવા જઈ રહ્યા છીએ. અને એના પછી આવશે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો દીકરાઓ, આ બધું જ જે છે ને, બધું જ સહસંયોજક બંધ માટે છે. બધી જ ચર્ચા સહસંયોજક બંધ માટે, કે લુઈસનું બંધારણ બી સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારી આવી. એના પછી VSEPR ની અંદર પણ આપણે એમાં જ આગળ વધ્યા. એના પછી વેલેન્સ બોન્ડ થિયરી આજે ભણવા જઈએ છીએ, એ પણ બી એના માટે જ છે. અને આના પછીનો ટોપિક એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એ પણ બી સહસંયોજક બંધ માટે છે. તો આ બધું સહસંયોજક બંધ માટે છે, અને આ થિયરીમાં ઘણું બધું શીખવાનું છે. નોટ પેન રેડી રાખજો, ચોક્કસપણે બધું લખતા રહેજો. જે પણ બી બોલીએ છીએ ચોક્કસપણે એક સરસ મજાની નોટ્સ બનાવશો તો વેલેન્સ બોન્ડ થિયરી બહુ સરળ પડશે. બરોબર છે. ઘણું બધું શીખવાનું છે દીકરાઓની અંદર. આગળ વધીએ. વેલેન્સ બોન્ડ થિયરીની અંદર 1 by 1 એક મુદ્દા સ્ટાર્ટ કરીએ. પહેલા મુદ્દાની અંદર એવું કહીએ છીએ કે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે નજીક આવશે ને તો જ સંમિશ્રણ થાય. હવે દીકરાઓ, સીધું છે કે દૂર હશે તો કે સંમિશ્રણ થવાનું નથી, અને એ સંમિશ્રણ થઈને શેની રચના કરશે? સહસંયોજક બંધની રચના કરશે. હવે આની અંદર એક વસ્તુ સમજો, દૂરથી કઈ સહસંયોજક બંધ થોડો બનવાનો છે. પેલો દૂર બેઠો ચાલ બોન્ડિંગ બનાય, ક્યાંથી બંધ બનાવે? નજીક આવવું પડશે બંધ બનાવવા માટે, સંમિશ્રણ થવું પડશે. પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થવાથી સહસંયોજક બંધની રચના શક્ય છે. ધ્યાન રાખજો. કયા બંધની, કયા પરમાણુની? કોઈ પણ બી 2 પરમાણુ, 2 સમાન પરમાણુ લઈ લો, 2 જુદા જુદા પરમાણુ લઈ લો, તો એમની વચ્ચે સંમિશ્રણ થશે ને દીકરાઓ, તો જ સહસંયોજક બંધ બનશે. બીજી વસ્તુ છે કે સમાન શક્તિ ધરાવતી, અથવા તો આખું લેવું હોય તો એવું કહી શકાય કે જુદા જુદા પરમાણુઓની સમાન શક્તિ ધરાવતી. હવે એક મુદ્દો હું મારા ઘરનો ઉમેરું છું કે જે આપણે અંદર ફોલો કરીશું, આમાં નથી આપેલો. સમાન શક્તિ ધરાવતી અને
એક અક્ષ પર અથવા તો સમાન અક્ષ શબ્દ વાપરો, એક અક્ષ શબ્દ વાપરો. સમાન અક્ષ, એક અક્ષ, એક સમતલ. તો જુદા જુદા પરમાણુઓની સમાન શક્તિ ધરાવતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ સહસંયોજક બંધની રચના થશે. એમ તે સર કેવી રીતે ઉદાહરણ જુઓ, સમજો. એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ, ધ્યાન રાખજો. સમાન શક્તિ એટલે હું એમ કહી શકું 2s કક્ષકોની શક્તિ સમાન હોય. હા, સમાન હોય. 2px ની શક્તિ સમાન હોય. હા, સમાન હોય. 2py ની શક્તિ સમાન હોય. હા, સમાન હોય. 2pz ની શક્તિ સમાન હોય. સમાન હશે. જો દીકરાઓ સમજો, જુદા જુદા પરમાણુઓ છે એની સમાન શક્તિ. ધારો કે મારી પાસે બે પરમાણુઓ છે ને, 2px નું સંમિશ્રણ થાય, 2py નું સંમિશ્રણ થાય, 2pz નું સંમિશ્રણ થાય. આ સિવાય 2s 2px નું સંમિશ્રણ થશે. 2s 2px નું સંમિશ્રણ શક્ય છે. ધીસ ઇઝ પોસિબલ. એમ તો તમે સર એવું કીધું કે સમાન શક્તિ, બંને વચ્ચે શક્તિનો તફાવત બહુ જ ઓછો હશે દીકરાઓ. ધીસ ઇઝ પોસિબલ. આ શક્ય છે. બીજું, સાહેબ તમે એવું પણ કીધું કે સમાન અક્ષ પર. દીકરાઓ એસ ને કોઈ અક્ષ નથી, એક્સ અદિશ છે, ગોળાકાર છે, ગોળાકાર સમમિતિ છે, એટલે ઇઝીલી મિક્સઅપ થશે. બીજી વસ્તુ, 2s 2py વચ્ચે સંમિશ્રણ થશે. હા, થશે. 2s 2pz વચ્ચે સંમિશ્રણ થશે. હા, થશે. શક્ય છે. શું શક્ય નથી? શું શક્ય નથી? શક્ય નથી. એક અક્ષકો લખી દઈએ છું. કોઈ આપણને એમ કે છે કે 2px 2py ની શક્તિ કેવી, તો આપણે કહીએ સમાન, પણ બંને એક અક્ષ ઉપર છે. ના, જો 2px નું સંમિશ્રણ થયું એટલા માટે મેં આ હોમ પ્રોડક્શન લખ્યું. સમજો, આગળ જતા હું ના પાડીશ આની કે આ નહીં થાય, એટલે મેં એ જ લખી નાખ્યું. એટલે આપણી પાસે સમજૂતી આવે. એમ દેખ સર કેવી રીતે, જો સમજો 2px અને 2py 2 એટલે બીજા નંબરની કક્ષામાં છે. હા, બંનેની શક્તિ સમાન છે. બંનેની શક્તિ સમાન છે, જુદા જુદા પરમાણુમાં. પણ દીકરાઓ એક વસ્તુ છે, બંને એક સમતલ પર નથી. આ 2px નું સમતલ છે ને આ 2py નું સમતલ છે. નહીં આવે એક સમતલ પર. બરાબર છે, એટલે આનું સંમિશ્રણ ન થાય. જો સિમ્પલ યાદ રાખો, કોનું થાય, 2px 2py 2pz 2pz. પરંતુ 2py 2pz નું શક્ય નથી, 2px 2py નું શક્ય નથી, 2py 2pz નું શક્ય નથી. હા, 1s અને 2px નું પણ શક્ય નથી. દેખ સર તમે તો આગળ sp ની, અરે દીકરાઓ એક જ તમે જુઓ, એક જ કક્ષામાં છે. આ અલગ અલગ કક્ષામાં છે, શક્તિ બદલાઈ ગઈ. ધીસ ઇઝ નોટ પોસિબલ. આપણે કીધું સમાન શક્તિ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. sp નું થાય એટલે એવું નહીં ગમે તે s ગમે તે p નું થઈ જાય. ધીસ ઇઝ નોટ પોસિબલ. હું દીકરાઓ આવું શક્ય નથી. 2px 2pz બી શક્ય નથી. ધીસ ઇઝ નોટ પોસિબલ. બરાબર છે, સમજવા જેવું છે અને થોડુંક ધ્યાન રાખવા જેવું પણ ખરું. ચાલો, ત્રીજો મુદ્દો. ત્રીજા મુદ્દાની અંદર આગળ વધીએ દીકરાઓ. હવે થર્ડ પોઈન્ટ છે આપણી પાસે. થર્ડ પોઈન્ટ એ પહેલા ફરીથી એક વખત મુદ્દા રિપીટ કરી દઈએ બંને, કે પરમાણ્વીય કક્ષકો એકબીજાની નજીક આવે છે તો જ એનું સંમિશ્રણ થશે. હા, કયો બંધ બનાવશે? સહસંયોજક બંધ બનાવશે. એક જ મિનિટ દીકરાઓ, એક મિનિટ. ચલો, જુદા જુદા પરમાણુઓની સમાન શક્તિ ધરાવતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થશે અને સહસંયોજક બંધ બનાવશે. જુદા જુદા પરમાણુઓ, બે પરમાણુઓ છે, HH, એક H પરમાણુ છે, બીજો H પરમાણુ છે.
બરોબર છે. તો એમની વચ્ચે સંમિશ્રણ થશે, એની 2s 2s 2px 2px 2py 2pz 2pz 2pz, તો એમની વચ્ચે સંમિશ્રણ થશે અને એ સંમિશ્રણ થવાથી સહસંયોજક બંધ શક્ય બની જશે. પરંતુ 2px 2py વચ્ચે, 2py 2pz વચ્ચે, 1s 2px વચ્ચે, 2px 2pz વચ્ચે આ બંધ શક્ય બનતો નથી. આ શક્ય નહીં બની શકે. બરોબર છે. ધીસ ઇઝ નોટ પોસિબલ. આ કક્ષકો વચ્ચે શક્ય નથી બનતું દીકરાઓ. બીજું કે જુદા જુદા પરમાણુઓની અર્ધપૂર્ણ અને વિરુદ્ધ સ્પિન ધરાવતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, ખૂબ ઇમ્પોર્ટન્ટ. અર્ધપૂર્ણ અને વિરુદ્ધ સ્પિન ધરાવતી. ધારો કે મારી પાસે એક H પરમાણુ છે, એની 1s કક્ષક. આ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક 1s. બીજા હાઇડ્રોજન પરમાણુની પણ 1s કક્ષક લઈ લઉં. બંને અર્ધપૂર્ણ છે, આ બંને અર્ધપૂર્ણ છે. બંનેની સ્પિન કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. ધ્યાન રાખજો, અર્ધપૂર્ણ જો 2 ઇલેક્ટ્રોન થાય તો પૂર્ણ કહેવાય ને. કોઈ પણ બી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે તે પૂર્ણ કહેવાય. આ પૂર્ણ કક્ષક કહેવાય. તો અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન છે તો અર્ધપૂર્ણ કક્ષક થઈ ગઈ. આ પરમાણુની અર્ધપૂર્ણ, આ પરમાણુની અર્ધપૂર્ણ અને બંને અર્ધપૂર્ણ કક્ષકો વિરુદ્ધ સ્પિન ધરાવે છે એવી ભેગી થશે. ધ્યાન રાખજો, અર્ધપૂર્ણ અને વિરુદ્ધ સ્પિન ધરાવતી પરમાણુ કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામશે. ક્લિયર? ચાલો, ત્રીજો મુદ્દો ફરીથી જુદા જુદા પરમાણુઓ છે, બંને હાઇડ્રોજન પરમાણુ, બંનેની અર્ધપૂર્ણ કક્ષકો હોવી જોઈએ. જો બંનેની અર્ધપૂર્ણ છે, વિરુદ્ધ સ્પિન ધરાવતી હશે. એમ દેખ સર, વિરુદ્ધ સ્પિન કેમ? તો જો અપ હોય ને તો એને ધારો કે +1/2 કહીએ અને ડાઉન હોય ને તો એને -1/2 કહીએ. તો પ્લસ માઇનસ તો બંને વચ્ચે શું થયું? એટ્રેક્શન થશે. ધ્યાન રાખજો, તો અહીંયા આગળ શું થશે? તો કે બંને એકબીજાની નજીક આવી શકશે. બંનેની સ્પિન વિરુદ્ધ છે. એકથી નોર્થ, એકથી સાઉથ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, બંને વચ્ચે એટ્રેક્શન થશે અને બંને ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવી અને એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને આણ્વિક એટલે કે આપણે એવું કહી શકીએ કે સહસંયોજક બંધની રચના કરશે. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ચલો જલ્દી ફટાફટ. ફરીથી સમજો કે પરમાણ્વીય કક્ષકો એકબીજાની નજીક આવશે તો સંમિશ્રણ થશે અને સહસંયોજક બંધ બનશે. દીકરાઓ, પરમાણ્વીય કક્ષકો અહીંયા આગળ એકબીજાથી દૂર ઊભી રહીને પછી એમ કે આપણે બે સંમિશ્રણ થવું છે ને આપણે બે સહસંયોજક બંધ બનાવવું છે. ધીસ ઇઝ નોટ પોસિબલ યાર. એકબીજાની નજીક આવવું પડશે, નજીક આવીને એકબીજામાં સંમિશ્રિત થવું પડશે અને એકબીજામાં સંમિશ્રિત થશે ને પછી એ સહસંયોજક બંધ બનાવશે, ત્યાં સુધી નહીં. અને કેવી કક્ષકોનું સંમિશ્રણ થાય? તો કે સમાન શક્તિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સમાન અક્ષ ઉપર ભેગી થશે. જો અક્ષ બદલાશે, આ મેં એટલા માટે બ્લુ પેનથી લખ્યું છે ને, રેડ પેનથી હું સર્કલ પણ કરી દઉં કે ધીસ ઇઝ માય હોમ પ્રોડક્શન. આ સિદ્ધાંતમાં નથી દીકરાઓ, આ એટલા માટે લીધેલું છે કે આગળ જતા આપણને ના પાડશે કે આટલી કક્ષકોનું સંમિશ્રણ નથી થતું, આટલાનું થાય છે. એટલે મેં તમને મગજમાં પહેલેથી નાખી દીધું કે આનું નહીં થાય એમ. એટલે આપણે પહેલેથી જો ભણતા આવીએ ને શરૂઆતથી, તો જ્યારે બે ટોપિક આવે ને ત્યારે આપણને ક્વેશ્ચન માર્ક ના આવે. સરે કીધેલું હતું. બરોબર છે. એટલે મેં એને અલગથી સ્પેશિયલી બતાવ્યું છે કે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થઈ અને સહસંયોજક બંધ બને છે. બરાબર છે. પણ ક્યારે? સમાન શક્તિ હોવી જોઈએ અને એક અક્ષ પર ભેગા થવા જોઈએ. જેમ કે 2s 2s 2px 2px 2py 2py 2pz 2pz 2s 2px એમની વચ્ચે થશે. શક્ય નથી. કોની વચ્ચે? જુઓ, સમતલ બદલાઈ ગયા, અક્ષ બદલાઈ ગઈ, નહીં થાય. જુદા જુદા પરમાણુઓની અર્ધપૂર્ણ અને વિરુદ્ધ સ્પિન ધરાવતી પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થાય. બરાબર. અર્ધપૂર્ણ પણ હોવી જોઈએ, વિરુદ્ધ સ્પિન ધરાવતી પણ હોવી જોઈએ, એવી પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થશે. હા, જોઈ લો, બે હાઇડ્રોજન છે, અર્ધપૂર્ણ છે, હા અર્ધપૂર્ણ છે. સમાંતર સ્પિન વિરુદ્ધ સ્પિન ધરાવે છે, હા વિરુદ્ધ સ્પિન. કેમ વિરુદ્ધ સ્પિન? એકની +1 આપ, એકની માઇનસ. આને બી +1 આપ કહેવાય, એને માઇનસ. ગમે તેને +1 આપ, ગમે તેને -1 આપ કહેવાય. પણ એક પ્લસ હોય તો એનાથી ઓપોઝિટ હોય માઇનસ કહેવાય. એટલું યાદ રાખજો દીકરાઓ. આને પણ કોઈ +1/2 કહી દેશે ને, સામાન્ય રીતે દરેક બુકમાં આને જ +1/2 કીધું છે અને આને -1/2 કીધું છે. પણ કદાચ કોઈ એમ કે આ +1/2 તો તમારે કહેવાનું આ -1/2.
બરોબર છે. આપણે તો ટૂંકમાં બે પોલ વિરુદ્ધ બતાવવા છે, એક નોર્થ પોલ છે અને એક સાઉથ પોલ છે, બે પોલ વિરુદ્ધ થવા જોઈએ. ઓકે, ચલો આગળ વધીશું ચોથા મુદ્દામાં. સ્ક્રીનશોટ લઈ લીધો? ઓકે, ચાલો. હવે દીકરાઓ નેક્સ્ટ મુદ્દામાં આપણને કહેવામાં આવે છે કઈ કઈ કક્ષકો વચ્ચે સમિશ્રણ થાય છે અને શું થાય છે. ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલે છે. કેક ચાલો, ચોથો પોઈન્ટ, બે પરમાણુય કક્ષકો વચ્ચે 50% કરતા ઓછું સંમિશ્રણ થવું જોઈએ. એમ કે સર આવું કેમ? 50% કરતા ઓછું કેમ? 50% કરતા વધારે ન હોવું જોઈએ. ઓકે દીકરાઓ, ચલો સમજો મારી વસ્તુ. આ એક પરમાણુ છે, યસ. આ બીજો પરમાણુ છે, જોઈ લો. સેન્ટરમાં શું બેઠું છે? કેન્દ્ર છે. તો આ પરમાણુ છે એનું, આ પરમાણુને હું એ કહી દઉં, આ પરમાણુ છે એને બી કહી દઉં, આના કેન્દ્રને હું Na કહી દઉં, આના કેન્દ્રને હું Nb કહી દઉં, આના ઇલેક્ટ્રોનને હું Ea કહી દઉં, આના ઇલેક્ટ્રોનને હું Eb કહી દઉં. શું થશે તો કે બે પરમાણુ કક્ષકો એકબીજાની નજીક નજીક આવશે, હા, અને એકબીજામાં સંમિશ્રિત થશે, હા. જોઈ લો, અહીં આગળ કેન્દ્ર પણ આવી ગયા, બંનેના ઇલેક્ટ્રોન પણ હાજર છે. ડોટ વડે બતાવું છું હવે ઇલેક્ટ્રોન. બંને ઇલેક્ટ્રોનને બંને કેન્દ્ર તરફી આકર્ષણ બળ લાગશે, બરોબર છે. બીજું દીકરાઓ કે આ બંને કેન્દ્ર તરફી આ બંને ઇલેક્ટ્રોનને આકર્ષણ, આવું તો આપણે ક્યાં બતાવ્યું? લુઈસ બંધારણમાં બતાવ્યું દીકરાઓ. લુઈસ બંધારણમાં બતાવીને આવ્યા છે આપણે, આવું ઇલેક્ટ્રોનની ભાગીદારી બતાવતા હતા. આ બંને પરમાણુનો આ બંને ઇલેક્ટ્રોન પર અધિકાર છે. બંને કહી શકે કે મારા ઇલેક્ટ્રોન છે, બંનેના પાર્ટનરશિપના ઇલેક્ટ્રોન છે. હવે સમજો, જો 50% કરતા વધારે સંમિશ્રણ થાય ને દીકરાઓ, તો પરિસ્થિતિ કેવી આવે સમજો હો. આ કેન્દ્ર 50%માં પડ્યું છે, તો 50%માં આવે એટલે આ કેન્દ્ર સીધું આની ઉપર આખું પરમાણુ ઓવરલેપ થાય નેક્સ્ટ, અને એનું કેન્દ્ર પણ અહીં આગળ આવીને બેસે. આવી પરિસ્થિતિ આવી જાય 50% થાય તો. જો આવી પરિસ્થિતિ આવે, સમજો આવી પરિસ્થિતિ આવે તો NaNb એટલે કે બે કેન્દ્ર વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય. એટલે કે સમજો હો, અપાકર્ષણ બળ કોની વચ્ચે કાર્યરત હોય? NaNb વચ્ચે. Ea-Eb વચ્ચે પણ અપાકર્ષણ બળો કાર્યરત હશે. સમજો, જો 50% થઈ જાય તો આ અપાકર્ષણ બળ ખૂબ વધી જાય દીકરાઓ. અને આવો પરમાણુ, બે પરમાણુઓ ભેગા થઈ અને આવું અણુ શક્ય બની શકે નહીં. ધીસ ઇઝ નોટ પોસિબલ, કારણ કે અપાકર્ષણ બળ ખૂબ વધી જશે, એટલે શક્ય નથી. આ 50% કરતા ઓછું સંમિશ્રણ હોવું જોઈએ, જેથી શું થાય તો કે આકર્ષણ બળો કાર્યરત હશે. કયા કયા આકર્ષણ બળો છે? જો Na-Ea વચ્ચે તો હશે જ, Nb-Eb વચ્ચે પણ હશે, Na-Eb વચ્ચે પણ હશે, Nb-Na વચ્ચે પણ હશે. તો આ બધા આકર્ષણ બળો કાર્યરત રહેશે દીકરાઓ. નીકળે અહીંયા આગળ શું થશે? અપાકર્ષણ બળ ખૂબ વધી જશે. જેટલા આમ શું થાય, બે પરમાણુ એકબીજાની નજીક આવશે ને તો એક પરમાણુના કેન્દ્રને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન તરફી આકર્ષણ બળ લાગશે. ઘર કી મુલકી દાળ બરાબર. કારણ કે શું છે સમજો, તમે પોતાનો ઇલેક્ટ્રોનને તો આકર્ષણ બળ લગાડે છે, પણ પાડોશીના ઇલેક્ટ્રોન નહીં લગાડે. સમજો તમે, તો જ બંધ બને. હું શું કહું છું કે પોતાના ઇલેક્ટ્રોન તો લગાડે, Ea ને તો લગાડે જ, Ea ને તો લગાડે જ, પણ એને બેઠો આને આકર્ષણ બળ લગાડે કે ચલ ને બોન્ડ બનાવ ને. આની સાથે બંધ નથી બનાવતો, આની જોડે ઘરનો રિલેશન છે, એક ઘરમાં રહે છે એટલે આકર્ષણ છે. પણ બાજુવાળાના ઘરમાં જઈને આકર્ષણ બળ લગાડે ને ત્યારે બંધની રચના થાય. એટલે બાજુવાળો પછી થોડો બાકી રહે, એ આને આકર્ષણ બળ લગાડે. સમજો તમે? અને આ આકર્ષણ બળને જ આપણે સહસંયોજક બંધ કહીએ છીએ. પાડોશીના ઇલેક્ટ્રોનને આકર્ષણ બળ લગાડવું, પોતાના ઇલેક્ટ્રોનને તો લગાડે, ઘરમાં તો લગાડે આકર્ષણ બળ, પાડોશીમાં પણ આકર્ષણ બળ લગાડે, ત્યારે બંધની રચના થાય. સમજો મારી વસ્તુ. તો દીકરાઓ, અને જો એ આકર્ષણ બળ ખૂબ વધી જાય ને, આ આકર્ષણ બળ ખૂબ વધી જાય, બહુ વધારે પડતા નજીક આવી જાય તો ઝઘડા થાય.
અને ઝઘડા થાય તો સંબંધ તૂટી જાય, બંધ ન રહે. સમજો તમે, સિમ્પલ સમજો. અમુક અંતર સુધી બંને એકબીજાની નજીક આવે તો આકર્ષણ બળ રહેશે, પણ અમુક કરતા વધારે આવે ને નજીક એટલે તરત જ એકબીજા વચ્ચે ઝઘડા થવાના સ્ટાર્ટ થઈ જ જાય. કુદરતનો નિયમ છે, બરોબર છે. અને આપણે એ જ પરમાણુમાં લાગુ પડે છે. પરમાણુમાં એ જ લાગુ પડે કે અપાકર્ષણ બળ થઈ જશે, તરત ઝઘડા સ્ટાર્ટ થઈ જશે, ને એવો અણુ શક્ય જ નહીં બને દીકરાઓ. એટલે છોડી દો. 50% કરતા વધારે હશે તો એવું આકર્ષણ અણુનું સંમિશ્રણ હશે તો એવું શક્ય બનતું નથી. પાંચમો મુદ્દો કે સંમિશ્રણ થતા સંમિશ્રિત થતી કક્ષકોનો ભાગ જો વધારે હોય તો બંધની પ્રબળતા વધારે હશે. બંધની પ્રબળતા વધારે હશે ઇટ મીન્સ કે બંધની ઉર્જા વધારે હશે, જેને આપણે બંધન ઉર્જા શબ્દથી પણ ઓળખીએ છીએ. જો બંધન ઉર્જા વધારે છે તો બંધ લંબાઈ ઓછી હશે. સમજો તમે, સંમિશ્રણ થતી કક્ષકોનો ભાગ વધારે હશે. એમ તો સર વધારમાં 50% કરતા વધશે નહીં. સમજો તમે, 10% હોય, 5% હોય, 15% હોય, 20% હોય, 25% હોય. તો દીકરાઓ, જેમ બે પરમાણુય કક્ષકો એકબીજાથી સંમિશ્રિત થશે, વધારે સંમિશ્રણ થશે, તો બે પરમાણુય કક્ષકો એકબીજાની વધારે નજીક આવશે. વધારે નજીક આવશે તો એ બંને વચ્ચેની પ્રબળતા વધશે, અને પ્રબળતા વધશે તો બંધ વધારે મજબૂત બનશે. એટલે એ બંધની શક્તિ વધી જશે, અને બંધની શક્તિ વધી જશે ત્યારે એ બંને એકબીજાની નજીક હશે, એટલે કે એની બંધ લંબાઈ ઓછી હશે. સમજો. હા, પછી એમ દેખ સર બહુ બધા નજીક આવે તો ઝઘડો થાય દીકરા. હજુ પહેલા કહી રહ્યું છું, વધારે નજીક આવવાથી ઝઘડો થશે. 50% કરતા ઓછું જ સંમિશ્રણ હશે. પણ 50% કરતા ઓછું હોય પણ એવું તો થાય ને, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, તો એમ તો વધે ને, 40 સુધી વધી તો શકે ને. તો એ જે વધે છે એના માટેની ચર્ચા છે કે જો કક્ષકોનું સંમિશ્રણનો ભાગ વધે તો બંધની પ્રબળતા વધે, તો બંધન ઉર્જા વધે, તો બંધ લંબાઈ ઘટે. સિમ્પલ વસ્તુ છે. સંમિશ્રણ વધારે થશે તો પરમાણુ બે એકબીજાની વધારે નજીક આવશે. પણ એની એક હદ છે, ક્યાં સુધી થઈ શકે? 50% તો ન જ થાય. ઓકે, ચાલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. ફરી પાછો ઇમ્પોર્ટન્ટ ટોપિક, કક્ષકોનું સંમિશ્રણ, પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ. બે રીતે શક્ય છે. એક પહેલી રીત લખીએ દીકરાઓ, ફર્સ્ટ રીત. શીર્ષ પર સંમિશ્રણ અથવા તો અક્ષીય સંમિશ્રણ. શીર્ષ પર સંમિશ્રણ અથવા તો અક્ષીય સંમિશ્રણ. સમજો તમે, શીર્ષ પર સંમિશ્રણ અથવા અક્ષીય સંમિશ્રણ. અક્ષીય સંમિશ્રણ એટલે કે આપણે એવું કહીએ, અક્ષ પર કક્ષકોનું ભેગું થવું. જેમ કે આ રીતે. એક અક્ષ પર સંમિશ્રણ થઈ ગયું. જો આવું અક્ષીય સંમિશ્રણ થાય, આ 2pz કક્ષકો મેં બતાવી છે. તો આ જે થાય ને અક્ષીય સંમિશ્રણ, એનાથી સિગ્મા બંધની રચના થાય. કયા બંધની રચના થાય છે? સિગ્મા બંધની રચના થાય. કયા બંધની રચના થાય? સિગ્મા બંધની રચના થાય. સિગ્મા બંધ, સિગ્મા. ભૂલ ન પડે હો. જ્યારે શીર્ષ ઉપર સંમિશ્રણ થાય, અક્ષીય સંમિશ્રણ થાય, ત્યારે આપણે કહીએ છીએ કે એ સિગ્મા બંધની રચના કરશે. અને કોઈ પણ બે પરમાણુને જોડાવાથી બનતો પ્રથમ બંધ એ સિગ્મા બંધ હશે. કોઈ પણ પરમાણુઓને જોડાવાથી અથવા તો સંમિશ્રણથી, પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી રચાતો પ્રથમ બંધ, ધ્યાન રાખજો મારા શબ્દો, સિગ્મા બંધ જ હોય.
કોઈ પણ બે પરમાણુ કક્ષકો ભેગી કરો અને એમ થાય કે સાહેબ સહસંયોજક બંધ બની રહ્યો છે, તો જવાબ આવવો જોઈએ સિગ્મા બંધ જ હશે. પરફેક્ટ સિગ્મા બંધ હોય, શક્ય જ નથી બીજો કોઈ બંધ હોઈ શકે. મારા શબ્દો યાદ રાખજો. કોઈ પણ બે પરમાણુ કક્ષકો ભેગી થાય અને સંમિશ્રણથી સહસંયોજક બંધની રચના કરે તો એ સહસંયોજક બંધમાં બનતો પ્રથમ બંધ સિગ્મા બંધ હશે. મેં તમને પહેલા કીધું દીકરાઓ કે આજે બહુ બધું નવું નવું શીખવાનું છે, ધ્યાન રાખજો. બીજો મુદ્દો, સમાંતર સંમિશ્રણ અથવા તો આપણે એવું કહી શકીએ સમાંતર અથવા બાજુ પરનું સંમિશ્રણ. એમાં કેવી રીતે થાય તો કે બાજુ પરનું સંમિશ્રણ અથવા સમાંતર સંમિશ્રણ લઈ લે દીકરાઓ, આ રીતે થાય. આ રીતે જુઓ તમે. આગળ જતા વધારે ડેપ્થમાં સમજીશું. અત્યારે ખાલી માત્ર ને માત્ર તમારી સાથે નાના નાના મુદ્દાઓની રમત કરી રહ્યો છું, પણ આગળ જતા વધારે ડેપ્થમાં લઈશું. તો આ જે બંધની રચના થાય ને એને પાઈ બંધ કહેવાય. બે પરમાણુય કક્ષકોનું બીજી વખત સંમિશ્રણ થાય, સમજો, બે પરમાણુય કક્ષકોનું સેકન્ડ ટાઈમ સંમિશ્રણ થાય ત્યારે પાઈ બંધ. બીજી વખત સંમિશ્રણ થાય ત્યારે પાઈ બંધ. પ્રથમ વખત સંમિશ્રણ થાય ત્યારે સિગ્મા બંધ જ બને. દ્વિતીય વખત થાય ત્યારે પાઈ બંધ, ફરજિયાત પાઈ બંધ. દેખ સર, પ્રથમ વખત સિગ્મા સિગ્મા સિગ્મા, દ્વિતીય વખત કોઈ દિવસ સિગ્મા ના થાય, દ્વિતીય વખત સંમિશ્રણ થાય એટલે પાઈ બંધ જ હોય. મારા શબ્દો યાદ રાખજો, કમ્પલસરી, ફરજિયાતપણે પાઈ બંધ હોય. અને ત્રીજી વખત સંમિશ્રણ થાય તો બી પાઈ બંધ. પ્રથમ વખત જ સિગ્મા, એક જ વખત સિગ્મા, બીજી વખત પાઈ, ત્રીજી વખત પાઈ, અને ચોથી વખત ના બને યાર, 3 સફિશિયન્ટ, પતી ગયું, ટ્રિપલ બંધ. પહેલો સિગ્મા, બીજો પાઈ, ત્રીજો પાઈ. પહેલો બંધ બને સિગ્મા બંધ હોય, બીજો બંધ બને પાઈ હોય, ત્રીજો બને એ પણ બી પાઈ હોય. સિગ્મા એક જ ટાઈમ બને, સિંગલ ટાઈમ. બરોબર છે. તો આ રીતે આપણે કહી શકીએ કે શીર્ષ ઉપર શીર્ષનું સંમિશ્રણ, અક્ષીય સંમિશ્રણ કે જે સિગ્મા બંધ, સમાંતર અથવા તો બાજુ પરનું સંમિશ્રણ કે જેનાથી પાઈ બંધની રચના થશે. સાતમા મુદ્દામાં આગળ વધીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે સાતમો મુદ્દો, એ પણ બી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી કોઈ કહી દઉં, ફરીથી બે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ 50% કરતાં ઓછું હશે. નીકળા વધારે અપાકર્ષણ બળના કારણે અણુઓ એકબીજાથી દૂર થઈ જશે, બંધ બનશે નહીં. બીજું, સંમિશ્રણ થતી વખતે સંમિશ્રણનો જે ભાગ છે એના આધારે બંધની પ્રબળતા નક્કી થશે. જો એ વધારે હશે તો બંધની પ્રબળતા વધારે, બંધન ઉર્જા વધારે, બંધ લંબાઈ ઓછી, બે પરમાણુ એકબીજાથી શક્ય એટલા નજીક આવશે દીકરાઓ. અને ત્રીજો મુદ્દો એટલે કે છઠ્ઠો મુદ્દો આપણો કે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ બે રીતે થશે. એક શીર્ષ ઉપર શીર્ષનું સંમિશ્રણ એટલે કે અક્ષીય સંમિશ્રણ, અને બીજું છે સમાંતર સંમિશ્રણ અથવા તો બાજુ પરનું સંમિશ્રણ. ક્યાં સમાંતર બોલો અથવા તો બાજુ પરનું બોલો. તો આપણે શીર્ષ સાથે શીર્ષ સંમિશ્રણ કહી રહ્યા છે જેનાથી સિગ્મા બંધની રચના થશે, બાજુ પરનું સંમિશ્રણ કહી રહ્યા છે જેનાથી પાઈ બંધની રચના થશે. બરોબર છે. તો દીકરાઓ આપણી પાસે 6 મુદ્દા થયા. પહેલો બંધ બનશે સિગ્મા બંધ હશે, બીજો બંધ હશે પાઈ બંધ હશે, ત્રીજો બંધ બનશે એ પણ બી પાઈ હશે. શબ્દો મારા યાદ રાખજો, બધું લખતા રહેજો, નોટ્સ સરસ બનાવતા રહેજો. કારણ કે આજના ટોપિકમાં એટલે કે હવે બીબીટીમાં બહુ જ બધું નવું આવશે, ઘણું બધું નવું આવશે. ઓકે, ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. પોઈન્ટ આગળ વધીએ. કક્ષકોનું સંમિશ્રણ છે ને એના માટે અલગથી વિડીયો લઈશું. આજે માત્ર ને માત્ર પોઈન્ટ લઈ રહ્યો છું. બરોબર છે. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એના એક્ઝામ્પલ્સ લઈ લઈશું કે સંમિશ્રણ કેવી રીતે થાય. બરોબર છે. ચલો પોઈન્ટ નંબર 7, સાતમો પોઈન્ટ, 7th. સાતમા પોઈન્ટમાં દીકરાઓ ધ્યાન રાખજો, આમાં બહુ ઓછી ખબર પડશે પણ કોન્સન્ટ્રેટ કરશો તો વાંધો નહીં આવે. થોડો ટોપિક અવળચંડી વાળો છે, ધ્યાન રાખજો. સમાન સંજ્ઞા ધરાવતી અને સમાન અક્ષ પર આ હોમ પ્રોડક્શન તમને કીધું.
સમાન સંજ્ઞા ધરાવતી પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય અને સહસંયોજક બંધ રચાય. સમજો, સમાન સંજ્ઞા ધરાવતી, એમ સાહેબ સમાન સંજ્ઞા એટલે શું? તો દીકરાઓ, જ્યારે બી પરમાણુની અંદર આપણે ઇલેક્ટ્રોન જોઈએ ને, તો તમને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન એ વેવ્સ છે. આપણે કીધું હતું તરંગિત ગતિ કરતા હોય છે, યાદ કરો. તો એકને આપણે શૃંગ કહેતા હતા, બીજાને આપણે ગર્ત કહીએ છીએ. એક શૃંગ, એક ગર્ત. શૃંગનું ચિહ્ન પ્લસ છે, ગર્તનું ચિહ્ન માઇનસ છે. પ્લસ અને માઇનસ આપણે સામાન્ય ચિહ્નો નથી, ધન અને ઋણના ચિહ્નો નથી, શૃંગ અને ગર્તના ચિહ્નો છે. તો ઇલેક્ટ્રોન આ રીતે મોશનમાં હોય છે, શૃંગ અને ગર્ત પ્રમાણે ગતિ કરતા હોય છે. તો એની આપણે એક સંજ્ઞા લખેલી છે પ્લસ એન્ડ માઇનસ. તો જ્યારે હું પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કરવા જઈશ અને એની અંદર ત્રણ પ્રકારના સંમિશ્રણ છે. પહેલું છે ધન સંમિશ્રણ. ધન, પોઝિટિવ. પહેલું કયું લઉં છું? ધન સંમિશ્રણ. બીજું કયું છે? ઋણ સંમિશ્રણ. અને ત્રીજું છે શૂન્ય સંમિશ્રણ. સમજાવું છું, ત્રણે ત્રણ સમજાવું, તમે ખાસ ધ્યાન રાખજો. ધન સંમિશ્રણ એટલે કેવા? તો કે સમાન ચિહ્ન વાળાને ભેગા કરવાના, એટલે કે સમાન સંજ્ઞા વાળાને અને સમાન અક્ષ વાળાને. એક જ અક્ષ પર હશે, સમાન અક્ષ લખો એના કરતા એક અક્ષ લખું તો વધારે યોગ્ય રહેશે. સમાન સંજ્ઞા અને એક અક્ષ પરના પરમાણુને હું ભેગા કરીશ. જેમ કે એક્ઝામ્પલ આપતો જઉં વન બાય વન. તો કે મારી પાસે એક પહેલી SS કક્ષકનું સંમિશ્રણ. એમ દેખ સર, SS, હા દીકરાઓ, બંને અદિશ છે. યસ, અદિશ હોય ને, બંને 1s કક્ષકોનું સંમિશ્રણ થાય તો બંને અદિશ કક્ષકો. S કક્ષકનો આકાર કેવો? ગોળાકાર, સમમિતિ ધરાવે છે. આ સમમિતિ આકાર ધરાવે, ગોળાકાર. પહેલા તો અદિશ છે, ગોળાકાર સમમિતિ ધરાવે. ધ્યાન રાખજો, અદિશ છે, ગોળાકાર સમમિતિ ધરાવે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો તો કે PZ સાથે S અક્ષ 1s, એનું આ પ્લસ ચિહ્ન, આ માઇનસ ચિહ્ન, આની પાસે પણ પ્લસ છે. બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા આગળ સંમિશ્રણ થશે અને આ સંમિશ્રણ કેવું હશે? ધન સંમિશ્રણ હશે. આ 2PZ છે અને આ 2s છે. સમજો દીકરાઓ. બીજું સંમિશ્રણ, ફર્સ્ટ, સેકન્ડ. એના પછી થર્ડમાં જઈએ. PZ વચ્ચેનું સંમિશ્રણ. આપણે આ છે ને એ અક્ષને Z તરીકે ઓળખીશું. આનું પ્લસ ચિહ્ન, આનું પ્લસ ચિહ્ન, આનું માઇનસ દૂર રહ્યા તો પ્લસ વચ્ચે સંમિશ્રણ થયું. હા, પ્લસ વચ્ચે સંમિશ્રણ થયું. તો કે આ 2PZ વચ્ચેનું સંમિશ્રણ છે. યસ, તો એને ધન સંમિશ્રણ કહેવાય. ચોથું, 2PZ વચ્ચે માઇનસ સંજ્ઞાઓ ભેગી થઈ ગઈ. હા, તો પણ બી વાંધો નથી આપણને કોઈ. માઇનસ પ્લસ. તો અહીંયા આગળ માઇનસ સમાન સંજ્ઞાઓ ભેગી થવી જોઈએ દીકરાઓ. 2PZ સિગ્મા બંધની રચના કરી દેશે. બીજા છે, હજુ બીજા છે. 4. હવે 5 નંબર. 2PY થશે. જો આ થયું ને એ સંમિશ્રણ, આમાં પ્લસ છે, માઇનસ છે, સમાન ચિહ્ન ધરાવતી પરમાણુ, સમાન ચિહ્નનું સંમિશ્રણ થયું. આને કયું કહેવાય? સાઇડ ટુ સાઇડ સંમિશ્રણમાં મેં દોરી હતું. આનો બેટા પ્રકાર થયો સાઇડ ટુ સાઇડ. આ બધા જુઓ શીર્ષ છે,
એટલે સિગ્મા બંધની રચના કરે, સાઈડ ટુ સાઈડ કયા બંધની રચના કરે? પાઈ બંધની. કયા બંધની રચના કરે? પાઈ બંધની. સાઈડ ટુ સાઈડ થયું, સમાંતર થયું. જો આ શીર્ષ ટુ શીર્ષ હતું, અક્ષીય સંમિશ્રણ હતું, આ સમાંતર થયું. ઓકે, ધ્યાન રાખજો હો. ચલો આ પીવાય પીવાય વચ્ચે કહી દઉં છું. આ પીઝેડ પીઝેડ વચ્ચે થઈ જશે. સોરી, પીએક્સ પીએક્સ લઈ લો. પીઝેડ તો આપણે પેલી કરી લીધું, એક્સ પીએક્સ. કોઈ પણ બીને કંઈ પણ બી કહેવાય. આને પીઝેડ બી કહેવાય, આને પીએક્સ બી કહેવાય, આને પીવાય બી કહેવાય, ગમે તેને ગમે તે કહેવાય. અક્ષ પર આપણને કોઈ એવું પાછળ બધી 90 એંગલે છે એ કન્ફર્મ છે. પીએક્સ પીએક્સ વચ્ચે થઈ ગયું. આ બી જુઓ સમાંતર સંમિશ્રણ થયું. આ શીર્ષ સાથે શીર્ષ નથી. હા, ચિહ્ન સમાન છે, ચિહ્ન સમાન છે. સમાન ચિહ્નવાળા ભેગા થાય તો એ ધન સંમિશ્રણ થાય. આનાથી બંધ બનશે, બંધકારક કક્ષક બનશે, અથવા તો આણ્વીય કક્ષક. અણુ બને ને પરમાણુના સંમિશ્રણથી શું બને? અણુ આણ્વીય કક્ષક બને. ઘણું બધું નવું શીખવાનું છે, ઘણું બધું નવું શીખવાનું છે. બરોબર છે. હવે બીજા આવડશે તમને. SP 2px 2s થયું હોય, 2py 2sb થશે, 2pz 2xb છે, 2pxb થશે. અહીં આગળ xyz ત્રણે ત્રણ આવી શકે 2s સાથે, કારણ કે s ને પોતાને કોઈ અક્ષ નથી, એ ગોળાકાર છે. ઋણ સંમિશ્રણ તો વિરુદ્ધ સંજ્ઞા ધરાવે છે. વિરુદ્ધ સંજ્ઞા વચ્ચે સંમિશ્રણ થશે અને ઋણ સંમિશ્રણ કહેવાશે. આનાથી છે ને બંધનો પ્રતિકાર થશે. બંધનો શું થશે? પ્રતિકારક કક્ષક કહેવામાં આવે. બંધનો વિરોધ કરશે, બંધ નહીં બનવા દે, બંધનો પ્રતિકાર કરશે. વિરુદ્ધ સ્પિન થયું, નેગેટિવ ઋણ થયું, આ પોઝિટિવ હતું, આ બંધકારક થઈ, આ બંધ પ્રતિકારક થઈ. અબંધકારક ન બોલાય, બંધ ન બનાવે ને અબંધકારક કહેવાય. આ તો બંધ પ્રતિકારક છે. ચલો, કોણ કોણ બનાવે? એસ તો કોઈ દિવસ બનાવે નહીં. બીજું, એસ કોઈ દિવસ નહીં બનાવે હો ભાઈ. અહીં આગળ આપણે 2pz ચિહ્ન વિરુદ્ધ લેવાના છે. પ્લસ માઇનસ. તો આ જે બન્યું ને દીકરાઓ, એ વિરુદ્ધ સ્પિન વાળા ભેગા થયા. જુઓ, પ્લસ માઇનસ. તો આ બંધનો પ્રતિકાર કરશે, નહીં જોડાઈ શકે. આગળ જતા ચર્ચા કરીશું વધારે, પણ અત્યારે હાલ પૂરતું ખાલી ધ્યાન રાખજો. ઋણ સંજ્ઞા વાળા આવશે. મેં તમને પહેલા કીધું આ 2pz, જો સંજ્ઞા બદલાઈ ગઈ, માઇનસ પ્લસ. સમાંતર સંમિશ્રણો પણ લઈ લઈએ, એમાં બી શક્ય છે. આ સમાંતરમાં બી શક્ય છે. આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે. બરાબર છે. એટલે આ થઈ ગઈ 2pz. આ થઈ ગઈ 2pz 2s. આ થઈ ગઈ 2py 2py. બરાબર છે. હવે થઈ ગઈ 2pz 2px. આ 2px. આ પ્લસ માઇનસ પ્લસ. તમે સમજો, સિગ્મા બંધ છે ને દીકરાઓ, એ કક્ષકોનું પ્રોપર સંમિશ્રણ થાય છે, સંપૂર્ણ સંમિશ્રણ થાય. એટલે આ રીતે બંધ બનાવશે, મજબૂત હશે. સિગ્મા બંધ બનશે ને એ મજબૂત હશે, કક્ષકોનું સંમિશ્રણ પ્રોપર થશે. પણ જ્યારે સમાંતર સંમિશ્રણ થાય ને ત્યારે આમ થશે. અક્ષીય સંમિશ્રણ આમ થશે, આ વધારે મજબૂત હશે. સિગ્મા બંધ વધારે મજબૂત બનશે. સિગ્મા. જો આ સમાંતર સંમિશ્રણ થયું ને દીકરાઓ, એટલે આ પ્રમાણે સંમિશ્રણ થાય. બરોબર છે. અથવા તો આમ ક્રોસમાં રાખો તો આ પ્રમાણે થાય. તો આને કયું કહેવાય? સમાંતર સંમિશ્રણ થાય. આ જે આપણે કહીએ છીએ ને 2px વચ્ચે આમ સંમિશ્રણ થાય. 2py વચ્ચે આમ સંમિશ્રણ થાય. કારણ કે આ કક્ષકો કેવી છે? એકબીજાથી લંબ છે. એક આ બે લંબ થયો. એક અક્ષ અહીંથી વિચારો, અહીંથી બહાર નીકળે છે, આમ એક અહીંથી બહાર નીકળે છે, તો આ બધા એકબીજાને લંબ થઈ ગયા. તો જે આ સંમિશ્રણ થાય છે 2pz વચ્ચે થાય છે. આ સંમિશ્રણ થાય છે એ કોની વચ્ચે થાય છે? તો કે આ જે સંમિશ્રણ થાય એ 2py વચ્ચે થશે. અને જો આમ સંમિશ્રણ કરીએ છીએ, આમ સંમિશ્રણ, તો એ કોની વચ્ચે થશે? 2px વચ્ચે થશે. તો આ એક જ મજબૂત છે જે સિગ્મા બંધ છે.
બાકી આ પણ બી આમ વિચારો, આ પણ બી જે છે એ પાયબંધ બતાવશે, આ પણ બી છે એ પાયબંધ બતાવશે, બરોબર છે. તો દીકરાઓ આ પાયબંધની રચના કરે છે. સમાંતર સંમિશ્રણ થયું, આ અક્ષીય સંમિશ્રણ થયું, અક્ષ ઉપર ભેગા થાય છે, સમજો. અને આ તો બંધનો પ્રતિકાર જ કરે છે. હવે આગળ વધીએ કે શૂન્ય સંમિશ્રણ. શૂન્ય સંમિશ્રણમાં શું છે? શૂન્ય સંમિશ્રણમાં જઈએ જુઓ કે જ્યારે આ રીતની પીઝેડ કક્ષક હોય અને એની સાથે આ રીતે એસ કક્ષક જોડાવા માટે આવે તો ધીસ ઇઝ નોટ પોસિબલ. શૂન્ય સંમિશ્રણ તો શક્ય જ નથી. શૂન્ય સંમિશ્રણ તો શક્ય જ નથી. મારી પાસે 2pz છે, સમજો, એની સાથે 2p x બંધ બનાવવા આવે. આ મારી પાસે 2pz છે, આ 2p x લઈ લઉં છું. જુઓ આ બી શક્ય નથી. મેં તમને ના પાડી પહેલા કે આ બધા વચ્ચે શક્ય નથી. આ રીતે હા એસ પી માં શક્ય છે, પણ આ રીતે જશે એસ તો શક્ય નથી, એસ અને પી. આ રીતે 2px 2pz શક્ય નથી. મેં તમને ના પાડી. એક સમાન સમતલ પર થશે. આ એક સમતલ પર જઈ રહ્યા છે, આ પણ બી એવી જ કન્ડિશન છે, સમાંતર છે કક્ષકો. પણ આ જુઓ, એક આ પ્રમાણેની કક્ષક છે ને બીજી આ પ્રમાણે આવી, એટલે કે આમ આવી 90 એંગલે. તો આ સંમિશ્રણ શક્ય નથી. એક આમ છે 2pz, x આમ આવી તમારા તરફી હોય તો એ ત્યાં આગળ શક્ય નથી દીકરાઓ. આ બી શક્ય નથી. આ સંમિશ્રણ પણ એટલે 2py 2pz સંમિશ્રણ બી શક્ય નથી. 2pz 2px સંમિશ્રણ બી શક્ય નથી. કયું સંમિશ્રણ શક્ય છે? 2px 2px. બરોબર છે. તો દીકરાઓ ધ્યાન રાખજો, એક સંમિશ્રણ ધન આવે છે, એક સંમિશ્રણ ઋણ આવે છે અને એક સંમિશ્રણ શૂન્ય આવે છે. એક ધન આવે છે, એક ઋણ આવે છે, એક ધન આવે છે, એક ઋણ આવે છે અને એક શૂન્ય સંમિશ્રણ આવે છે. બરોબર છે. આગળ જતા સંમિશ્રણ ઉદાહરણથી સમજીએ છીએ. HF લઈએ છીએ, BF3 લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે બધા ઉદાહરણો લઈશું અને ઉદાહરણથી આપણે આને પ્રોપર સમજવા પ્રયત્ન કરીશું. બરોબર છે. અને પછી આપણી પાસે એક્ઝામ્પલનો ટોપિક રહેશે. ઓકે, તો વેલેન્સ બોન્ડ થિયરી ચોપડી કરતાં મેં થોડાક મુદ્દા અલગ લીધા હશે, કેટલાક મુદ્દા વધારે લીધા હશે. તો દીકરાઓ એને માન્ય રાખજો. હા, તમને ગુજરાત બોર્ડ પ્રમાણે કહે છે તો ટેક્સ્ટબુકના મુદ્દાઓ આમાં આવી જ ગયા છે, તો તમે લઈ શકશો. અને એના સિવાયના જે એક્સ્ટ્રા મુદ્દાઓ છે એ બધા તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટેના મુદ્દા છે. આ જે મુદ્દો લખેલો છે એને ક્યાંય હાઇલાઇટ ન કરતા, આ માત્ર તમારા પર્સનલ ઇન્ફોર્મેશન માટે છે, તમારી જાણકારી માટે છે. આ જોશો એટલે તરત આ મુદ્દો યાદ આવશે કે સરે કીધું તું એ સાચું છે, અને ક્યાંય રિપ્રેઝન્ટ ન કરતા. બરાબર છે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. તમારો દિવસ ખૂબ સરસ જાય, ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. અને સાથે સાથે દીકરાઓ નોટ્સ બનાવજો, ખાસ નોટ્સ બનાવજો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. નીકળ્યા પછી તકલીફ પડશે. ઓકે, તો થેન્ક યુ. આજે આટલે સુધી રાખીએ છીએ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.